મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામમાં સીટ બેલ્ટ પહેરવા જેવી સામાન્ય બાબતે પોલીસ કાર્યવાહી ભારે વિવાદનું કારણ બની છે। ડીટવાસ પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ દ્વારા વેપારી મોહનભાઈને કથિત રીતે બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। જે બાદ મોહનભાઈ અને તેમનો પરિવાર અચાનક ગાયબ થઈ જતા મામલો વધુ ગંભીર બન્યો છે। પોલીસ તરફથી મારપીટના તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે અને માત્ર ટ્રાફિક નિયમ મુજબ મેમો આપ્યો હોવાનું જણાવાયું છે। જ્યારે કે સમાજના આગેવાનો પોલીસના દબાણને કારણે વેપારી પરિવાર ગાયબ થયો હોવાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે। બંને પક્ષોના નિવેદનમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને વેપારી પરિવાર હાલ ક્યાં છે તે એક રહસ્ય બની ગયું છે। જિલ્લામાં સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને લઈને હવે મહીસાગર પોલીસની કામગીરી અને માનવતા પર મોટા સવાલ ઊભા થયા છે। જો કે પોલીસ પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવી રહી છે। पिछले 1-2 दिन से सोशल मीडिया पे एक फोटो वायरल हो रही है जिसमें बार बार ये बताया जा रहा है कि डिटवास पुलिस स्टेशन में एक किसी इंसान को चालान करने के बाद पीटा गया है। ये खबर पूरी तरह गलत है। हम लोगों ने इसको वेरीफाई किया है और हमारे पास इसको लेके कोई भी अर्जी अब तक नहीं आई है। अगर अर्जी आती है तो हम लोग इसकी तपास करेंगे और इस पर अग्रिम कार्रवाई को लेके ध्यान रखें। किसने मारा होगा और क्या हुआ होगा ये सब तो पुलिस को नहीं पता है अभी, लेकिन पुलिस ने उस केस में कोई भी हाई हैंडेडनेस यूज़ नहीं किया है, कोई भी मारपीट का यूज़ नहीं किया है। उन्होंने सीट बेल्ट नहीं लगा रखी थी, उसका उनको मेमो किया गया और उतने तक ही ये बात सीमित है हमारी तरफ।